રાજ્યમાં કરોડોના ખર્ચે તૈયાર થયેલ અટલ સરોવરમાં સારી રાઇડ્સ તો મંગાવવામાં આવી હતી, પણ એ રાઇડ્સ અત્યારે બંધ હાલતમાં જોવા મળી રહી છે. ત્યારે મેન્ટેનન્સમાં નિષ્ફળ ગયા હોય તેવું લાગી રહ્યું છે. અટલ સરોવરમાં પાર્કિંગ હોવા છતાં લોકોએ વાહન છે તે રસ્તા પર પાર્ક કરવા પડે છે અને પાર્કિંગની અંદર પાણીમાં લીલ અને શેવાળો જોવા મળી રહ્યા છે. અધિકારીઓ દ્વારા જણાવવામાં આવે છે કે પાણી છે તે જમીનમાંથી બહાર આવે છે અને આવા પ્રશ્નો ઘણી બધી જગ્યાએ છે, તો આના નિકાલ માટે અમે ચોક્કસ અધિકારીઓને ધ્યાન દોરીશું. હાલ જે આપણે મૂળ આયોજન હતું એ પૈકી ફેરિસ વ્હીલ અને ટોય ટ્રેન એ ત્યાં સ્થાનિક સ્થળ ઉપર આવી ગયા છે. જે તે સમયે એમને મંજૂરી મળી ગઈ હતી જે તે સમયના નિયમ મુજબ, પણ હાલ નવા નિયમ મુજબ આપણે પાલન કરવાનું હોય એમાં થોડી કામગીરી બાકી છે. એ પૂર્ણ થયે એ બંને વસ્તુ લોકોના ઉપયોગ માટે મૂકી દેવામાં આવશે. મહાનગરપાલિકાનો એમાં કોઈ રોલ નથી હોતો. એમાં લગભગ 14 થી 15 અલગ અલગ વિભાગો મળીને મંજૂરી આપે છે. આવડું મોટું જો સ્થળ વિકાસ કરી શકતા હોય તેમાં નિષ્ફળતા ન કહેવી જોઈએ. એટલે આ તો આપણે ત્યાં મૂક્યું જ ના હોત તો આપણે જે વસ્તુ મૂકી છે ઉપયોગમાં લેવાની થાય છે એ હું સ્વીકારું છું. નવા નિયમ આપણે પાડવા પડે એ બી હકીકત છે, આપ સૌ માનશો તે વસ્તુને, બરાબર છે. અને એની પ્રક્રિયા અમે લગભગ આખરી તબક્કામાં છે, એ પૂર્ણ થયે આપણે તે મૂકી એ હું ના કહી શકું, કારણ કે એ વસ્તુ મારા હાથમાં નથી. કઈ જગ્યાએ પાણી ભરવાનું? પાર્કિંગની અંદર જે આવે છે પાણી એ ગ્રાઉન્ડ વોટર આવે છે, નીચેથી તળિયેથી આવે છે. એ આપણા શહેરમાં ઘણી જગ્યાએ થાય છે. આપણા મહિલા કોલેજ ચોકમાં બી આજની તારીખે આવે છે, રેલનગર બ્રિજમાં બી આવું છે. આ વસ્તુ આવે છે, એનું નિરાકરણ આપણે કરી રહ્યા છીએ.